નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ઉદાહરણ નંબર 7થી. ગયા તાસમાં આપણે ઉદાહરણ 6 સુધી જોયું હતું. ઉદાહરણ 7, તમે જાણો છો કે વસ્તુ પર બળ એ વસ્તુ પર ઉદ્ભવતા પ્રવેગના સમપ્રમાણમાં હોય છે. આ પરિસ્થિતિ દર્શાવતું સમીકરણ લખો અને આલેખ પર દર્શાવો. તો આપણે એના માટે આપણે ધારણા શરૂ કરીશું. ધારો કે લાગુ પડતું બળ y એકમ અને ઉત્પન્ન થતો પ્રવેગ x એકમ છે. હવે આ હકીકતને જો આપણે સૂત્ર દ્વારા દર્શાવવી હોય તો y બરાબર kx એના વડે દર્શાવી શકાય, જ્યાં k કોઈ અચળ છે અને આપણને કહ્યું છે કે k બરાબર આપણે કેટલા લેવાના છે? 3 લેવાના છે. તો k બરાબર 3 લઈશું તો આપણી પાસે આ જે y બરાબર kx સમીકરણ હતું તે હવે થઈ જશે y બરાબર 3x. હવે આ y બરાબર 3x સમીકરણના આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ તો પહેલાં આપણે ક્રમયુક્ત જોડો મેળવવી પડે. તો ક્રમયુક્ત જોડો મેળવવા માટે અહીંયા બાજુમાં મેં એક કોષ્ટક બનાવ્યું છે ચલ x તથા ચલ y. ચલ એક્સમાં અલગ અલગ કિંમતો લીધી છે, -2, -1, 0, 1, 2 અને 3. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે 3 કિંમતો મૂકો તો પણ આલેખ દોરી શકાય, પરંતુ જેટલી વધારે કિંમત લઈશું તેટલો આપણો આલેખ સ્પષ્ટ દોરી શકાશે. તેટલા માટે મેં અહીંયા થોડીક વધારે કિંમતો લીધી છે. તે એક્સની કિંમતોને સમીકરણની અંદર મૂકીશું તો આપણને વાયના અલગ અલગ મૂલ્યો મળશે. આપણું સમીકરણ હતું y બરાબર 3x, જેમાં હું એક્સના સ્થાને પહેલાં -2 મૂકીશ તો 3 ગુણ્યા -2 તો આપણને ઉકેલ મળશે -6. માટે પહેલી ક્રમયુક્ત જોડ આપણા માટે થઈ જશે -2 -6. હવે આપણે એક્સના સ્થાને -2 મૂકીશું તો -1 મૂકીશું તો 3 ગુણ્યા -1 બરાબર -3. ત્યારબાદ આપણે 0 મૂકીશું તો 3 ગુણ્યા 0, અને આપણે અવારનવાર આ વસ્તુ શીખી ગયા છીએ કે શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર હંમેશા 0 થાય, તો તેનો ઉકેલ પણ આપણને મળ્યો છે 0. ત્યારબાદ છે 3 ગુણ્યા 1, કારણ કે હવે આપણે 1 મૂલ્ય મૂકીએ છીએ તો 3 ગુણ્યા 1 એટલે 3 થશે. 2 મૂકીશું તો 3 ગુણ્યા 2 એટલે 6 થશે, અને 3 મૂકીશું તો 3 ગુણ્યા 3 એટલે 9 થશે. તો આપણી બધી જ ક્રમયુક્ત જોડો હવે આપણને મળી ગઈ છે. આ ક્રમયુક્ત જોડોને હવે આપણે આલેખ પત્ર પર દર્શાવવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો જુઓ આપણી પાસે અહીંયા આગળ આલેખ પત્ર છે. પેલું જે કોષ્ટક બનાવ્યું હતું તે કોષ્ટકને મેં અહીંયા આગળ ડાયરેક્ટ લખી નાખ્યું છે, ગણતરી અહીંયા દર્શાવેલી નથી. આલેખ પત્ર પર સૌથી પહેલાં મેં તમને કહ્યું છે એ પ્રમાણે આલેખ પત્ર પર સૌથી પહેલું આપણું કામ છે કે આડી લાઈન, જેને આપણે કહીએ છીએ એક્સ અક્ષ એટલે કે એક્સ ડેશ દર્શાવી દેવાનું, અને શિરોલંબ એટલે કે ઊભી રેખા જેને આપણે દર્શાવી દઈશું વાય ડેશ. તમારે સ્કેલની મદદથી દોરવાની છે, અને તે બંનેના છેદ બિંદુને આપણે શું કહી દઈશું? ઉગમ બિંદુ. ત્યારબાદ આ તરફ બધી ધન સંખ્યાઓ દર્શાવી દઈશું 1, 2, 3 તે પ્રમાણે. આ તરફ ઋણ સંખ્યાઓ તો -1, -2, -3. ઉપરની તરફ બધી ધન સંખ્યાઓ અને નીચેની તરફ ઋણ સંખ્યાઓ. આ પ્રમાણે આપણું આલેખ પત્ર તૈયાર થઈ જશે. ત્યારબાદ આ ક્રમયુક્ત જોડને દર્શાવવા માટે સૌથી પહેલી સંખ્યા આપણને કીધી છે કે -2, 6. તો એક્સ પરથી -2 અને વાય અક્ષ પરથી -6, તો તે બંને બિંદુઓ અહીં આગળ છે. તો -2 થી -6 તરફ જઈએ તો તે બંને બિંદુઓ અહીંયા ભેગા થાય છે. તો ત્યાં આગળ ડોટ કરીને તેના ઉપર આપણે આમ સર્કલ બનાવી દઈશું, એટલે એક બિંદુ આપણને અહીંયા મળ્યું છે. ત્યારબાદ છે -1, 3. તો એક્સ અક્ષ પર -1, -3, એક્સ અક્ષ પર -1 અને વાય અક્ષ પરથી -3. તો -1 થી આ તરફ અને -3 થી આ તરફ જતાં બંને બિંદુ અહીંયા છેદે છે, તો તે બિંદુને આપણે અહીંયા દર્શાવી દઈશું. ત્યારબાદ છે 0, 0 જે ઉગમ બિંદુ કહેવાય. તો ઉગમ બિંદુ આપણું જે છે 0, 0 આપણે ત્યાં દર્શાવી દઈશું. ત્યારબાદ છે 1, 3. તો એક્સ અક્ષ ઉપરથી 1 અને વાય અક્ષ પરથી 3. તો 1 અહીંયાથી જઈશું, 3 આ તરફથી આવીશું, તો તે બિંદુ આપણને અહીંયા મળશે. ત્યારબાદ છે 2, 6. તો એક્સ અક્ષ પરથી 2 અને વાય અક્ષ પરથી 6. તો 2 થી ઉપરની તરફ અને 6 થી જમણી તરફ જઈશું, તો 2, 6 બિંદુ આપણને અહીંયા મળશે. 3, 9. તો એક્સ અક્ષ પરથી 3 અને વાય અક્ષ પરથી 9. તો તે બિંદુ આપણને અહીંયા મળશે, તો તે બિંદુને આપણે અહીંયા દર્શાવી દીધું.
ઓકે, આ બધા જ બિંદુ જે દર્શાવ્યા છે તેને હું ફરી વખત માર્ક કરું છું કે તે એક બિંદુ અહીંયા છે જેને આપણે ઉપર સર્કલ કર્યું છે, બીજું બિંદુ અહીંયા છે જેના ઉપર પણ સર્કલ કર્યું છે, ત્રીજું બિંદુ અહીંયા છે જેના ઉપર પણ સર્કલ કર્યું છે, પછીનું બિંદુ અહીંયા છે જેના ઉપર પણ સર્કલ, અહીંયા છે બિંદુ તેના ઉપર પણ સર્કલ, અને અહીંયા છે બિંદુ અને તેના ઉપર પણ સર્કલ. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે આલેખ દોરો ત્યારે આપણે આ સર્કલ દોર્યા છે, સર્કલની અંદર ડોટ પણ કર્યા છે. ડોટ જે છે એ એકચ્યુઅલ બિંદુનું સ્થાન દર્શાવે છે, સર્કલ જે છે એ માત્ર આટલી જગ્યામાં એ બિંદુ આવેલું છે તે દર્શાવે છે. માટે આપણે જ્યારે પણ આલેખ દોરીએ ત્યારે આપણો આલેખ અંદર જે ડોટ કર્યા હોય તે ડોટમાંથી જ પસાર થવો જોઈએ. આ સર્કલને સાઈડમાંથી ટચ થઈને નીકળી જતો, આપણે ધારો કે કોઈ બિંદુ દર્શાવેલું હોય અંદર ડોટ અંદર હોય અને આપણે આલેખ માટે આ રીતે પસાર કરીએ તો તે આપણો આલેખ ખોટો કહેવાય. સર્કલની અંદર જે ડોટ છે એ ડોટમાંથી જ રેખા પસાર થવી જોઈએ, તો જ તમારો આલેખ પરફેક્ટ છે તેમ કહી શકાય. તો આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો કે તમે જે ડોટ કર્યું છે એ ડોટમાંથી જ રેખા પસાર થવી જોઈશે. ઓકે, તો આ થયો આપણો ઉદાહરણ નંબર 7નો આલેખ. ઓકે, ત્યાંથી હવે આગળ વધીએ. પછી સ્વાધ્યાય 4.3 શરૂ થાય છે. સ્વાધ્યાય 4.3ના પહેલા પ્રશ્નમાં આપણને કીધું છે કે નીચે દર્શાવેલા પ્રત્યેક દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરવાના છે. તો અહીંયા આગળ આપણને સમીકરણ આપ્યું છે x + y = 4. સમીકરણ આપ્યું છે x + y = 4. તેમાં આપણને નીચે માહિતી પણ આપી છે કે વાયના સ્વરૂપમાં મેળવો, એટલે આપણે વાયને કરતાં બનાવીશું તો આપણું એક્સ વાળું પદ સામે લઈ જઈશું તો વાય બરાબર થઈ જશે 4 - x. હવે તેમાં એક્સના સ્થાને આપણે અલગ અલગ કિંમતો મૂકીને ક્રમયુક્ત જોડો મેળવીશું. તો પહેલાં આપણે એક્સના સ્થાને -2 મૂક્યા છે તો -2 મૂકીશું તો 4 - -2 એટલે કે 4 + 2 બરાબર થઈ જશે 6. તો પહેલી ક્રમયુક્ત જોડ આપણને મળી ગઈ છે -2 6. હવે આપણે 0 મૂકીશું તો 4 - 0 તો 4માંથી 0 માઇનસ થશે એટલે 4 જ વધશે, તો બીજી જોડ આપણને મળે છે 4 0. હવે આપણે 2 મૂકીશું તો 4 - 2 તો આપણને y બરાબર કિંમત મળે છે 2, તો બીજી ક્રમયુક્ત જોડ થઈ ગઈ 2 2. ત્યારબાદ આપણે 4 મૂકીશું તો 4 - 4 બરાબર આપણને મળે છે 0, તો તેવું જોડ આપણને મળી જશે 4 0. ત્યારબાદ આપણે 6 મૂકીશું તો 4 - 6 1 + 1 માઇનસ તો થશે માઇનસ, ચિહ્ન મોટાનું મોટા 6 છે, નિશાની માઇનસ છે માટે -2 વધે, તો છેલ્લી ક્રમયુક્ત જોડ આપણે મેળવી છે 6 - 2. હવે આ બધી ક્રમયુક્ત જોડોને હવે આપણે આલેખપત્ર પર દર્શાવીએ. હમણાં સમજાવ્યું તે જ પ્રમાણે આલેખપત્ર પર આડી રેખા એટલે કે સમક્ષિતિજ રેખાને આપણે એક્સ અક્ષ તરીકે લઈ લઈશું, એક્સ એક્સ ડેશ, શિરોલંબ રેખા જેને આપણે વાય વાય ડેશ તરીકે લઈ લઈશું અને તેના ઉપર બધા બિંદુઓ ધન અને ઋણ અનુક્રમે દર્શાવી દઈશું અને અહીંયા આવી જશે આપણું ઉગમ બિંદુ O. ઓકે, હવે આ આલેખપત્ર તૈયાર કર્યા બાદ હવે આપણી જે ક્રમયુક્ત જોડો છે તે ક્રમયુક્ત જોડને આપણે આલેખપત્ર પર દર્શાવવી છે. ઓકે, તો પહેલી ક્રમયુક્ત જોડ છે -2 6 એટલે કે એક્સ પર -2 અને વાય અક્ષ પર 6. એક્સ અક્ષ પરથી -2 અને વાય અક્ષ પર 6, તો એક્સ અક્ષ પરથી -2 અહીંયા છે અને વાય અક્ષ પરથી 6 જે છે તે અહીંયા છે. ઓકે, તો આ બંને બિંદુઓ કઈ જગ્યાએ ભેગા થશે તો 2 થી ઉપરની તરફ જવું પડશે -2 થી અને 6 થી ડાબી તરફ જઈશું તો એ બંને બિંદુ આપણને અહીંયા આગળ મળે છે. માટે આપણે બિંદુને ત્યાં આગળ ડોટ કરીને સર્કલથી દર્શાવી દઈશું. બીજી ક્રમયુક્ત જોડ છે 0 4. એ પણ આપણે શીખી ગયા છીએ કે 0 4 કોઈ પણ એક યામ 0 હોય તો તે બિંદુ અક્ષ ઉપર દર્શાવવો પડે. તો અહીંયા આગળ એક્સ યામ 0 છે તો તે બિંદુ વાય અક્ષ પર હશે, તો વાય અક્ષ પર જ્યાં 4 હશે ત્યાં આગળ બિંદુને દર્શાવવું પડે, તો આપણે તે બિંદુને અહીંયા આગળ દર્શાવીશું કે જેને આપણે 0 4 તરીકે ઓળખીશું. હવે છે 2 2, તો એક્સ અક્ષ પરથી 2 અને વાય અક્ષ પરથી 2, તો 2 થી આ તરફ અને 2 થી આ તરફ, માટે તે બિંદુ અહીંયા દર્શાવીશું 2 2. ત્યારબાદ છે 4 0, આમાં વાય યામ 0 આવે છે માટે તે બિંદુ એક્સ અક્ષ પર મળશે, તો એક્સ અક્ષ પર જ્યાં 4 છે ત્યાં બિંદુને દર્શાવવો પડે.
અને છેલ્લે 6 - 2 તો એક્સ પરથી 6 અને વાયમાં -2 તો 6થી નીચેની તરફ અને -2થી જમણી તરફ જઈશું તો તે બિંદુ આપણને અહીંયા મળશે. તો આ પ્રમાણે દરેક બિંદુને આપણે આલેખપત્ર પર દર્શાવી દીધા. તમે જોઈ શકશો કે અહીંયા આગળ જ્યાં જ્યાં સર્કલ કરેલ છે ત્યાં આગળ બિંદુ આપેલા છે તો આપણે દર્શાવેલા છે આ બિંદુઓ. હવે આ બિંદુઓમાંથી પસાર થતી આપણે રેખા દોરવાની છે તો તેમાંથી પસાર થતી રેખા દોરીશું એ આપણો આલેખ થઈ જશે. ઓકે, તો આની સાથે સ્વાધ્યાય 4.3નો પહેલો આલેખ પહેલા દાખલાનો પહેલો આલેખ તમને ફાવશે. ત્યાંથી આગળ વધીએ. હવે આવે છે બીજો આલેખ. બીજો આલેખ જોઈશું તો તેના માટેનું સમીકરણ છે x - y = 2. તેમાં પણ આપણને વાયનું સ્વરૂપ મેળવવાનું કહ્યું છે. હવે વાયની જોડે ચિહ્ન ઋણ છે અને વાયના સ્વરૂપમાં રૂપાંતરિત કરવું હોય તો એ આપણને થોડું અઘરું પડશે. તો એને આપણે થોડું ધ્યાનથી સમજીએ. તો વાય પોતે ઋણ છે તો આપણે અહીંયાથી પહેલાં વાયને સામેની તરફ લઈ જઈએ તો વાય ધન થઈ જશે. તો x = 2 + y. આપણે વાયના સ્વરૂપમાં મેળવવું છે તો હવે સંખ્યા સામે જવા દઈએ તો આપણું સમીકરણ થઈ જશે y = x - 2. તો આ રીતે આપણે વાયના સ્વરૂપમાં સમીકરણ મેળવી દીધું. હવે આપણે શું કરીશું? એક્સની જગ્યાએ અલગ અલગ કિંમતો મૂકીશું અને વાયની કિંમતો મેળવીશું, એટલે કે ક્રમિક જોડો મેળવીશું. તો તે પણ અહીંયા દર્શાવી દીધું છે મેં કે એક્સના સ્થાને -1, 0, 2, 4, 6 એવી અલગ અલગ સંખ્યાઓ મૂકી છે. તો પહેલાં -2 મૂક્યા એક્સના સ્થાને -1 મૂક્યા તો -1 - 2 તો એનું સાદરૂપ બંને માઇનસ છે થશે પ્લસ ચિહ્ન મોટાનું તો આપણને મળ્યા -3. ત્યારબાદ આપણે 0 મૂક્યા તો 0 - 2 તો આપણને ઉકેલ મળ્યો -2 જે આપણે અહીંયા કોષ્ટકમાં દર્શાવી દીધો છે. ત્યારબાદ મેં ડાયરેક્ટ 2 મૂક્યા છે તો 2 - 2 એટલે થઈ જશે 0 તો આપણને બીજી એક જોડ મળી છે 2 0. ત્યારબાદ આપણે એક્સના સ્થાને 4 મૂક્યા છે તો 4 - 2 તો આપણને જવાબ મળે છે 2 અને ત્યારબાદ 6 મૂક્યા છે એક્સના સ્થાને તો 6 - 2 = 4 તો આપણને છેલ્લી ક્રમિક જોડ મળી છે 6 4. બસ ક્રમિક જોડો મેળવી લીધી. હવે આપણું કામ શું છે? આ બધી જ ક્રમિક જોડોને આલેખપત્ર પર દર્શાવવી. તો એને આલેખપત્ર પર દર્શાવવાનો પ્રયત્ન કરીએ. પહેલી ક્રમિક જોડ છે આપણા માટે -1 - 3. ઓકે, -1 - 3 એક્સ અક્ષ પરથી -1 અને વાય અક્ષ પરથી -3 તો એ બંનેને આપણે ક્યાં ભેગા થશે? તો બંને આ જગ્યાએ એટલે કે તૃતીય ચરણમાં ભેગા થશે તો ત્યાં આગળ તે બિંદુને આપણે દર્શાવી દીધું છે. તો -3 અને -1નું બિંદુ અહીં આગળ આપણને મળશે. ત્યારબાદ છે 0 - 2. 0 - 2 એટલે કે એક્સ આમ 0 છે માટે તે બિંદુ વાય અક્ષ પર દર્શાવવું પડે તો વાય અક્ષ પર 0 - 2 બિંદુ દર્શાવ્યું છે. ત્યારબાદ છે 2 0 એટલે કે એક્સ આમ 2 અને વાય આમ 0 માટે તે બિંદુ એક્સ અક્ષ પર આવેલું હોય તો એક્સ અક્ષ ઉપર આપણે 2 0 ને દર્શાવી દીધા. ત્યારબાદ છે આપણી પાસે 4 2 તો એક્સ અક્ષ પરથી 4 અને વાય અક્ષ પરથી 2 તે બંને બિંદુઓ અહીંયા મળશે. અને છેલ્લે છે 6 4 તો એક્સ અક્ષ પરથી 6 અને વાય અક્ષ પરથી 4 તે બંને બિંદુઓ અહીંયા મળશે. તો આ બધા બિંદુઓ જે આપણે દર્શાવ્યા છે તે બિંદુઓ એક અહીંયા છે, એક અહીંયા છે, પછી અહીંયા છે, અહીંયા અને આ બધા બિંદુઓમાંથી પસાર થતી રેખા દોરીશું તો તે આપણો આલેખ થશે. ઓકે, આ બધા જ બિંદુઓમાંથી પસાર થાય તે પ્રમાણે આલેખ દોરવો પડે એટલે આપણો આલેખ કમ્પ્લીટ થાય. ખાસ મેં કીધું એ પ્રમાણે સર્કલનું અને ડોટનું ધ્યાન રાખવાનું છે. ઓકે, તો આ એક બીજો પણ આલેખ આપણો પૂરો થયો. ત્યારબાદ આગળ વધીએ તો પ્રશ્ન 1ની અંદર ત્રીજો આલેખ જે છે તે છે y = 3x. y = 3x એમાં ડાયરેક્ટ એક્સની જગ્યાએ કિંમતો મૂકવાની છે કારણ કે તેમાં ઓલરેડી આપણને એક ચલને કરતા બનાવીને આપેલો જ છે એટલે આપણે માત્ર કિંમતો મૂકીને તે ક્રમયુક્ત જોડોને આલેખપત્ર પર દર્શાવવાની છે. આ આલેખ જે છે એ એક્ઝેક્ટ આજના વિડીયોમાં જે મેં પહેલો આલેખ દર્શાવ્યો
બળ અને પ્રવેગવાળો એ જ સમીકરણ બની જાય છે. માટે તે આલેખ તમે હવે સમજીને જાતે કરી શકશો. માટે તે સમજવા માટે આપણે સમય બગાડતા નથી. ઓકે, આગળ વધીએ. ત્યારબાદનો આલેખ છે 3 બરાબર 2x પ્લસ વાય. તેમાં પણ આપણને કહ્યું છે કે સમીકરણનું વાય સ્વરૂપ મેળવો. કયું સ્વરૂપ મેળવવાનું કીધું છે? વાય સ્વરૂપ. તો પછી વાયની જોડે જે પણ પદ છે એક્સ વાળું તેને આપણે સામેની તરફ લઈ જઈશું. તો વાય બરાબર 3 ઓછા 2x. ક્રમિક જોડો બનાવવા મળીશું. તો એક્સના સ્થાને અલગ અલગ કિંમતો મૂકીશું. -1, 0, 1, 2, 3. મેં ક્રમિક સંખ્યાઓ લીધી છે. બીજા કોઈને અલગ અલગ સંખ્યાઓ લેવી હોય તમે તમારી રીતે તો તે તમે લઈ શકો છો. ઓકે, તો -1 મૂકીશું તો -2 ગુણ્યા -1 એટલે +2 એટલે 3 + 2. તો આપણને એનો ઉકેલ મળ્યો છે 5. તો પહેલી ક્રમિક જોડ આપણને મળી છે -1, 5. હવે x બરાબર 0 લઈશું તો 2 ગુણ્યા 0 એટલે 0 થઈ જશે અને 3 ઓછા 0 તો આપણને 0, 3 એ બીજો ઉકેલ મળ્યો. ત્યારબાદ આપણે એક્સના સ્થાને 1 મૂકીશું તો 2 ગુણ્યા 1 એટલે 2 તો 3 ઓછા 2 એટલે 1. તો હવેનો ઉકેલ આપણને મળ્યો છે 1, 1. ત્યારબાદ આપણે હવે મૂકીશું 2 તો 3 ઓછા 2 ગુણ્યા 2 એટલે કે 3 ઓછા 4 અને 3 ઓછા 4 એટલે -1. તો હવેનો આપણને ઉકેલ મળ્યો છે 2, -1. હવે આપણે 3 મૂકીશું તો 3 ગુણ્યા 2 એટલે 6 તો 3 ઓછા 6 તો તેનો ઉકેલ મળશે આપણને -3. એટલે કે 3 મૂકવાથી આપણને -3 ઉકેલ મળે છે. તો આ બધી જ ક્રમિક જોડો આપણે મેળવી લીધી છે. હવે આ ક્રમિક જોડોને આપણે આલેખ પત્ર પર દર્શાવી દઈએ. તો પહેલું -1, 5. તો x અક્ષ પર -1 અને y અક્ષ પર 5. ધ્યાનથી જોઈશું તો -1 અહીંયા છે અને 5 અહીંયા છે. તો -1 થી ઉપરની તરફ અને 5 થી ડાબી તરફ. તો તે બિંદુ આપણને અહીંયા આગળ મળશે. ત્યારબાદ બીજી જોડ છે આપણી પાસે 0, 3, જેમાં xm 0 છે અને ym 3 છે. તો તે બિંદુને આપણે y અક્ષ પર દર્શાવવું પડે. તો તે બિંદુ અહીંયા મળશે આપણને y અક્ષ પર 0, 3. ત્યારબાદ 1, 1. તો x અક્ષ પરથી પણ 1 અને y અક્ષ પરથી પણ 1. તો તે બંને બિંદુઓ અહીંયા આગળ ભેગા થાય છે. તો ત્યાં બિંદુ દર્શાવી દઈશું. ત્યારબાદ છે 2, -1. x પરથી 2 અને y પરથી -1. તો તે બિંદુ અહીંયા આવી જશે. ત્યારબાદ 3, -3. x પરથી 3 અને y પરથી -3. તે બિંદુ અહીંયા આવી જશે. તો દરેક બિંદુ કઈ જગ્યાએ છે તે એક વખત આપણે ફરીથી હાઇલાઇટ કરી દઈએ. આ એક બિંદુ છે, આ બીજું બિંદુ છે, ત્રીજું બિંદુ છે, ચોથું અને પાંચમું. અને આ બધા જ બિંદુઓમાંથી પસાર થતી રેખા દોરીશું તો એ આપણો આલેખ થઈ જશે. તો આ પ્રમાણે આપણે આલેખ દોરવાનો રહેશે. ઓકે, તો આ પ્રમાણે આપણને એનો પણ આલેખ ફાવશે. ઓકે, ત્યારબાદ જોઈએ આગળ પ્રશ્ન નંબર 4. ઓકે, પ્રશ્ન નંબર 3 અને 4 જે છે એ નોટબુકમાં સમજવાના દાખલા છે. એ હું આના પછી સમજાવીશ. દાખલા નંબર 4 તરફ આગળ વધીએ. દાખલા નંબર 4 એવું કહે છે એક શહેરમાં ટેક્સી ભાડું આ પ્રમાણે છે કે પ્રથમ કિલોમીટર માટે ભાડું ₹8 અને ત્યારબાદના દરેક કિલોમીટર માટે ₹5 પ્રતિ કિલોમીટર છે. કાપેલું અંતર x કિલોમીટર અને કુલ ભાડું y લઈને આ માહિતી માટે દ્વિચલ સુરેખ સમીકરણ તમારે લખવાનું છે અને તેનો આલેખ દોરવાનો છે. ઓકે, રકમની એકવાર ફરીથી સમજીએ. ટેક્સી ભાડામાં એવું કીધું છે કે પ્રથમ કિલોમીટર માટે ₹8 ભાડું અને પછીના દરેક કિલોમીટર માટે પ્રતિ કિલોમીટર દીઠ ₹5 ભાડું. કાપેલું અંતર કેટલું છે? x કિલોમીટર છે અને y કુલ ભાડું લેવાનું છે. તો એની મદદથી આપણે પહેલાં સમીકરણ રચવાનું છે. તો તે સમીકરણ રચવાનો પ્રયત્ન કરીએ. તો કાપેલું અંતર કુલ કેટલું છે? x કિલોમીટર અને કુલ ભાડું કેટલું લીધું છે આપણે? y. પ્રથમ કિલોમીટરનું ભાડું છે ₹8 એટલે કે પહેલા કિલોમીટર હોય તો એના ₹8 ચૂકવી દીધા. ત્યારબાદ તો હવે મુસાફરી કરવાના બાકી કેટલા કિલોમીટર રહ્યા? તો કે x - 1. આ વસ્તુને ખાસ સમજવી પડશે. કાપેલું અંતર x હતું
પહેલા કિલોમીટર માટે 8 રૂપિયા ગણ્યા, તો હવે એક્સમાંથી કિલોમીટર કાપવાના બાકી કેટલા રહ્યા, તો તેને આપણે x-1 તરીકે લેવા પડશે. પ્રથમ 2 કિલોમીટરની કિંમત આપેલી હોત તો આપણે એક્સમાંથી 2 બાદ કરવા પડે. પ્રથમ 3 કિલોમીટરની કિંમત આપેલી હોત તો એક્સમાંથી 3 બાદ કરવા પડે. પરંતુ અહીંયા આપણને 1 જ કિલોમીટરની વાત કીધી છે કે પ્રથમ કિલોમીટરનું ભાડું ₹8, માટે આપણે અહીંયા એક્સમાંથી 1 બાદ કર્યા છે. તો પ્રથમ કિલોમીટરનું ભાડું વત્તા બાકીના કિલોમીટરનું 5 રૂપિયા લેખે, એટલે બાકી કેટલા કિલોમીટર વધ્યા છે, x-1, એટલે કે 5 ગુણ્યા x-1, તેનું સાદરૂપ આપીશું તો 5 ગુણ્યા x એટલે 5x અને 5 ગુણ્યા -1 એટલે -5, તો 8 વત્તા 5x ઓછા 5. હવે 8 અને 5 બંને સંખ્યા છે તો તેમનું સાદરૂપ થઈ શકશે, તો 5x આપણે પહેલાં લખીશું અને 8 ઓછા 5 એટલે 3 થઈ જશે. તો આપણું સમીકરણ બની ગયું છે y બરાબર 5x વત્તા 3. ઓકે, તો આવી રીતે આપણને જે પરિસ્થિતિ કીધી હતી તે પરિસ્થિતિ માટે વિચારીને આપણે સમીકરણ મેળવ્યું. સમીકરણ મેળવ્યા બાદ તરત જ આપણું કામ શું છે, તેની અંદર કિંમતો દર્શાવવી પડે અથવા તો તેની ક્રમયુક્ત જોડો શોધવી પડે. તો એની ક્રમિક જોડો શોધવા માટે એક્સના સ્થાને આપણે અલગ અલગ કિંમતો મૂકીએ છીએ. ધારો કે એક્સના સ્થાને 0, 1, 2 અને 3 આ કિંમતો આપણે મૂકી. તો જો એક્સના સ્થાને આપણે 0 મૂકીશું તો 5 ગુણ્યા 0 વત્તા 3, 0 ગુણ્યા 5 એટલે શું થઈ જશે, 0 અને 0 વત્તા 3 એટલે આપણને કેટલા મળ્યા, 3. તો પહેલી ક્રમયુક્ત જોડ થઈ ગઈ આપણી 0, 3. પછી છે 1, 8, તો એક્સના સ્થાને 1 મૂકીશું તો 5 ગુણ્યા 1 વત્તા 3 એટલે કે 5 વત્તા 3, તો કેટલા મળ્યા આપણને, 8 મળ્યા. ત્યારબાદ છે આપણી પાસે x બરાબર 2, તો 5 ગુણ્યા 2 વત્તા 3 એટલે કે 10 વત્તા 3, તો કેટલો જવાબ મળ્યો આપણને, 13. અને છેલ્લે 3 મૂકીશું તો 5 તરી 15 અને 15 વત્તા 3 એટલે કે 18. આ બધી ક્રમયુક્ત જોડો આપણે અહીંયા મેળવેલી છે. આ ક્રમયુક્ત જોડને આપણે આલેખપત્ર પર દર્શાવી દેવાની. આલેખપત્ર અહીંયા જોશો તમે તો અગાઉના જે આલેખપત્ર છે તેના કરતાં અહીંયા આગળ તમને કંઈક અલગ જ દેખાય છે. શું અલગ દેખાય છે, તો પહેલાં હું તમને આગળના આલેખપત્ર બતાવું. તો આમાં જુઓ, એક્ઝેક્ટ વચ્ચે ઉગમ બિંદુ લીધું હતું, 4 ચરણ દેખાતા હતા, જ્યારે અહીંયા આગળ તમને માત્ર ને માત્ર પ્રથમ ચરણ જ દેખાય છે. ઓકે, કારણ એ છે કે અહીંયા આગળ કોઈ પણ કિંમત આપણને એક્સની અથવા તો વાયની ઋણ મળતી નથી, માટે દ્વિતીય, તૃતીય કે ચતુર્થ ચરણને દર્શાવવા જરૂરી નથી. અને એ જો દર્શાવીશું તો આપણે આખો આલેખ દોરી શકીશું નહીં. તેટલા માટે અહીંયા આગળ માત્ર ધન x અને ધન y ભાગ જ દર્શાવેલો છે, જેથી અહીંયા આગળ બધી ધન સંખ્યાઓ છે અને અહીંયા આગળ પણ બધી ધન સંખ્યાઓ છે. કારણ કે આપણી જે ક્રમયુક્ત જોડો છે એમાં y અક્ષ પર છેક 18 સુધીના મૂલ્ય આપણે જોઈએ છીએ. તો આલેખપત્ર પર તો મુશ્કેલથી 22-25 ખાનાઓ હોય છે આપણી પાસે, તો એની અંદર આલેખ સમાવવા માટે આપણે આલેખને આ રીતે દોરવો પડ્યો છે. તો હવે એ બધી જ ક્રમયુક્ત જોડો આપણે મેળવી હતી, એ બધી ક્રમયુક્ત જોડોને અહીંયા આલેખપત્ર પર દર્શાવી દીધી છે. તો એક બિંદુ આપણું અહીંયા છે, પછીનું બિંદુ અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે. એ બિંદુઓને આલેખપત્ર પર દર્શાવતા તમને હવે ફાવે છે. અને આમાંથી પસાર થતી રેખા દોરીશું એટલે આપણો આલેખ પૂર્ણ થઈ જશે. ઓકે, તો એક આ આલેખ પણ આપણો પૂર્ણ થયો. ત્યારબાદનો આલેખ છે કે જો અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય તે પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સમપ્રમાણમાં હોય તો આ બાબતને 2 ચલવાળા સમીકરણના સ્વરૂપમાં રજૂ કરો અને 5 એકમ અચળ બળ લઈને તેનો આલેખ દોરો. અને આલેખ પરથી પદાર્થ દ્વારા કપાયેલ અંતર 2 એકમ હોય કે 0 એકમ હોય ત્યારે થતું કાર્ય શોધો. હવે આપણે સાયન્સમાં જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થ પર થતું કાર્ય એટલે કે બળ ગુણ્યા કાપેલું અંતર. જો આપણે કાર્યને y કહી દઈએ, કાપેલ અંતરને x કહીએ તથા અચળ બળને 5 કહીએ, તો તેના માટેનું સમીકરણ આપણું બની જશે y બરાબર 5x. હવે આમાં ક્રમિક જોડો મેળવવાનો પ્રયત્ન કરીએ તો એક્સના સ્થાને 0 મૂકીશું તો 5 ગુણ્યા 0, તો આપણને ઉકેલ મળે છે 0.
તેવી જ રીતે આપણે પછી 1 મૂકીશું તો 5 ગુણ્યા 1 બરાબર 5, 2 મૂકીશું તો 5 ગુણ્યા 2 બરાબર 10, 3 મૂકીશું તો 15 અને 4 મૂકીશું તો 5 ગુણ્યા 4 એટલે 20. તો આ બધી કિંમતો આપણે અહીંયા આગળ કોષ્ટકમાં દર્શાવેલી જ છે. 0 0 1 5 2 10 3 15 અને 4 20. આ પરિસ્થિતિને હવે આપણે આલેખપત્ર પર દર્શાવી દઈએ. તો આનો પણ આલેખપત્ર હમણાં અગાઉનો જે આલેખ દોર્યો હતો તે પ્રમાણેનું જ માત્ર ધન એટલે કે પ્રથમ ચરણ જ દર્શાવવું પડશે, જેમાં એક્સ અક્ષ પર અહીંયા આગળ બધી ધન સંખ્યાઓ, અહીંયા બધી ધન સંખ્યાઓ, પછી 0 0, પછી 2 હોય ત્યારે 1 હોય ત્યારે 5, તો તે બિંદુ અહીંયા દર્શાવ્યું છે. ત્યારબાદ 2 હોય ત્યારે 10, ત્યારબાદ 3 હોય ત્યારે 15 અને 4 હોય ત્યારે 20. આ બધા જ બિંદુઓમાંથી પસાર થતી રેખા દોરી દઈશું એટલે આપણો આલેખ કમ્પ્લીટ થઈ જાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલા આલેખ સ્વાધ્યાય 4.3ના પહેલો દાખલો, ચોથો, પાંચમો અને છઠ્ઠો, આટલા દાખલાને આપણે સમજ્યા છીએ. આ જ દાખલાઓની PDF હું તમને મોકલી આપીશ, એટલે તમારે એને તમારી આલેખ પોથીમાં પૂર્ણ કરવાના છે. ઓકે, થેન્ક યુ.